हाँ શું નામ છે તમારું? મારું નામ હર્ષિત શર્મા છે, ભુજનો રહેવાસી છું અને ગાયત્રી રેસિડેન્સીમાં મારું પોતાનું પ્લોટ છે જે 72 નંબરનું છે અને અમારી જસ્ટ બાજુમાં ગેરકાયદેસર રીતે ટાવરનું કામ ચાલી રહ્યું છે, જે અમે સોસાયટીવાળાએ પહેલાં પણ 4 મહિના પહેલાં પણ અરજી કરી હતી અને કામ રોકાવ્યું હતું, જે ટેમ્પરરી કામ રોક્યું હતું, બટ હવે દિવસ રાત પાછું કામ ચાલુ થઈ ગયું છે અને ચાલુ જ રહે છે. એટલે આજે અમે બધા ભેગા થયા છીએ અરજી કરવા માટે અને આ કામ રોકાવવા માટે. અમને ટૂંક જ સમયમાં બાજુમાં મકાન બનાવવું છે, તો આ રેડિયેશનથી આજુબાજુની વસ્તીને કેટલું નુકસાન થાય છે, પશુ પક્ષીને, માનવ જાતિને, તો એ બધું ન થાય એના માટે અમે બધા આજે અહીંયા ઊભા છીએ ભર તડકામાં અને આ કામ અમે નહીં થવા દઈએ અને 100% કામ રોકાવીને દઈશું. આ બાબતે કલેક્ટર સાહેબમાં આવેદન કે કાંઈ? હા, કલેક્ટર સાહેબને અરજી કરવા માટે અમે ગયા હતા અને હજી એકવાર જવાના છીએ પૂરી સોસાયટી અને બધાના સાથ સરકાર સાથે. ઓકે, હા બોલો તમારું નામ. મારું નામ અમિતા પરસાણા છે. અમે ગાયત્રી રેસિડેન્સી મિર્ઝાપર રોડ પર રહીએ છીએ. અત્યારે અમારી સોસાયટીમાં જેમની માલિકીનો પ્લોટ છે એ પોતાની માલિકીના પ્લોટમાં ગેરકાયદેસર રીતે મોબાઈલના ટાવરનું બાંધકામ ચાલુ કર્યું છે, જે આજુબાજુના રહીશો માટે, આગળ પાછળની સોસાયટીના રહીશો માટે, બધા માટે નુકસાન કરતા છે. વડીલો છે, સિનિયર સિટીઝન છે, નાના બાળકો છે, બધાને રેડિયેશનથી નુકસાન થાય છે. આની પહેલાં 4 મહિના પહેલાં એમણે બાંધકામ ચાલુ કર્યું તો અમે ઘણો વિરોધ ઉઠાવ્યો, ત્યારે એ લોકોએ પરમિનન્ટ બંધ કરી દીધું છે. અત્યારે 3-4 દિવસથી ફરીથી પાછું એનું એ કામ ચાલુ કર્યું છે. એના માટે વિરોધ કરવા માટે જ અમે બધા ભેગા થઈએ છીએ. તમે જોઈ શકો છો, સિનિયર સિટીઝન છે, આટલા તડકામાં એ લોકો વિરોધ કરવા માટે આવ્યા છે, તો એમને કેવડી તકલીફ પડતી હશે. તો અમારી એક જ અરજી છે કે ગમે તેમ કરીને આ બંધ થવું જોઈએ ને થવું જ જોઈએ. શું તમારું નામ છે ને શું પ્રશ્ન છે? મારું નામ અલ્પા હાલાય છે. અમારો પ્રશ્ન એક જ છે કે ગાયત્રી રેસિડેન્સીની અંદર, રેસિડેન્સી એરિયાની અંદર ગેરકાયદેસર રીતે ટાવર નાખવામાં આવે છે. બાજુમાં સેન્ડલવર્ડ સોસાયટી આવેલી છે. બધા જ રહીશોને આમાં પ્રોબ્લેમ છે. 4 મહિના પહેલાં અગાઉ કામ ચાલુ કરેલું હતું, ત્યારે અમે બંધ કરાવેલું, છતાં પણ આજે પાછું 4-5 દિવસથી દિવસ રાત કામ ચાલુ છે. રહીશોના તમામ રહીશોને આ જ પ્રોબ્લેમ છે કે રેસિડેન્સીની અંદર ટાવર જોતું જ નથી. રેડિયેશનથી નાના બાળકો, વડીલો બધાને જ પ્રોબ્લેમ છે.